જય શ્રી કૃષ્ણ. આપણે સેવા ટાઈમે પુરુષો બંડી અને ધોતી પહેરે છે અને જે સ્ત્રીઓ છે તે સાડીનો વેશ ધારણ કરે છે. આપણે હવેલીમાં જોઈએ છીએ કે મુખ્ય ભીતરિયાઓ બધા લોકો બંડી અને ધોતીનો વેશ ધારણ કરતા હોય છે અને ઘણા પુરુષો તો ગૃહ સેવામાં પણ બંડી ધોતીનો વેશ ધારણ કરે છે. હવે આ જે બંડી છે એનું તો એવું શું ભાવાત્મક સ્વરૂપ છે કે આપણે સેવા ટાઈમે પુરુષો તે ધારણ કરે છે. તો એના વિશે આપણે જો જોઈએ તો આ જે બંડી છે એમાં આપણે જોઈએ છીએ કે ક્યાં કોઈ જગ્યાએ ત્યાં બટન નથી હોતું, પરંતુ કસ હોય છે. તો આ જે બંડી છે તેમાં 8 કસો હોય છે. તો આ જે 8 કસ છે તે અષ્ટસખાની ભાવના તેમાં સમાયેલી છે. તે ઉપરાંત 6 કલીઓ છે તેની અંદર. તો પ્રભુના કેટલા ધર્મો છે? 6 ધર્મો છે. તો કયા કયા? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો આ 6 કલીઓ છે એ પ્રભુના 6 ધર્મોના ભાવથી બિરાજે છે. તે ઉપરાંત જે બંડી છે એના મધ્યમાં એક પટ્ટી છે. તો એ જે પટ્ટી છે તે ચોલીના ભાવથી છે. બંડીમાં બે બાજુની જે બાયો છે, જમણી બાય અને ડાબી બાજુની બાય. તો જે જમણી બાજુની બાય છે એ પુષ્ટિના ભાવથી છે અને ડાબી બાજુની બાય છે તે મર્યાદાના ભાવથી છે. અને આપણે જે સેવા છે એ જમણા હાથથી કરતા હોઈએ છીએ, તો એ હાથ છે સેવા સમયે પવિત્ર થાય છે. કલીનો જે ઉપરનો ભાગ છે તે સંયોગ અને વિપ્રયોગનો ભાવથી બિરાજે છે. બંડીના 3 ભાગ છે. તો એ 3 ભાગ કયા કયા છે? તો પેલો ભાગ છે સાત્વિક, બીજો છે રાજસ અને ત્રીજો છે તામસ. આ 3 ભાગના ભાવ છે એમાં અલગ અલગ ભાવથી એમાં બિરાજે છે. હવે આ રીતે જે બંડી છે એનો અલૌકિક ભાવ આ રીતે સમાયેલો છે. જો શક્ય હોય તો આપણો જે વૈષ્ણવી વેશ છે એ આપણે ધારણ કરવો જોઈએ. અને જો પુરુષો છે તો એમને અવશ્ય આ બંડી ધારણ કરવી જોઈએ. હવે અત્યારના સમય મુજબ તો જે આખો દિવસ આ વેશ ધારણ કરવો શક્ય નથી હોતો, પરંતુ જેટલો ટાઈમ સેવામાં આપણે જો હોઈએ તો એ ટાઈમે પુરુષો છે આ બંડી અને ધોતીનો તે વેશ ધારણ કરી શકે છે. અને આ બંડી ધારણ કરી અને સેવા કરવાથી અલગ જ પ્રકારનો આનંદનો અનુભવ થાય છે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય.